સિરાજભાઈ, હસો અને દિલમાં વસો વન મેન શોનો પ્રોગ્રામ જોયા પછી એક ભાઈના જીવનમાં જે પરિવર્તન થયું તેના વિશે કહેવાનું છે. આ ઘટના તમને યાદ છે કે નહીં મને ખબર નથી. ભદ્રકાળી મંદિરની બહાર જાહેરમાં તમારો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ પૂરો થયા પછી એક ભાઈ તમને મળવા આવ્યા અને તમને કહેવા લાગ્યા, ભાઈ 2 વર્ષથી ઘર છોડીને ગામે ગામ ભટકું છું. આજે જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરવાનો વિચાર કરી એલિસ બ્રિજ ઉપરથી છલાંગ મારવાનો હતો. મનમાં થયું મરતા પહેલાં મા ભદ્રકાળીના દર્શન કરી આત્મહત્યા કરું. દર્શન કર્યા પછી તમારો અવાજ સાંભળીને હું રોકાઈ ગયો. કલાક મોડા મરવાનું થશે એવું વિચારીને તમારો પ્રોગ્રામ જોવા બેસી ગયો. પ્રોગ્રામ જોયા પછી મને જિંદગી અનમોલ છે, કેવી રીતે જીવાય તેની પ્રેરણા મળી. ટેન્શનમાં હતો. ઘણા સવાલોના જવાબ તમારા પ્રોગ્રામ જોયા પછી મને મળી ગયા. હવે આત્મહત્યા કરવાનો વિચાર છોડી આજે હું મારા ઘરે પાછો જવાનો છું. આટલું કહી તમારા પગે પડી રોઈ પડ્યા. સિરાજભાઈ, તમારા શબ્દોમાં કેટલી તાકાત છે તેની મને ખબર હતી, પણ તેનું પરિણામ આજે મારી સામે હતું. ખુશ રહો, તંદુરસ્ત રહો એવી તમારા માટે અલ્લાહ અને ઈશ્વરથી દુઆ કરું છું. સિરાજભાઈ. વાહ વાહ.